આ શિયાળાની કડકડતી ઠંડીમાં ફ્રેન્ડ્સ જો તમને શરદી ઉધરસ થયા હોય ને તો આ વિસરાતી જતી વાનગી જરૂરથી ટ્રાય કરજો. ઘણા ઓછા લોકોને ખબર હોય છે આ વાનગી વિશે. તો આપણા દાદી નાનીની રીતથી આજે આપણે આ વાનગી તૈયાર કરવાની છે, જે ફક્ત માટીના વાસણમાં જ સરસ ટેસ્ટી બને છે. તો માટીનું વાસણ લીધું છે, તેને આપણે ચૂલા ઉપર રાખી દેશું અને તેલ ગરમ થાય ને એટલે રાઈ, જીરું, હિંગ અને આખા બધા ગરમ મસાલા ઉમેરી દેશું. મીઠો લીમડો ઉમેરી દેવાનો છે અને એક નંગ આપણે ડુંગળી ઉમેરી દેશું. ડુંગળીને સારી રીતે આપણે સાતડી લેશું. પછી લીલી ડુંગળીના પાન, લીલું લસણ, આદું ઉમેરી દેશું અને 5 મિનિટ માટે આ બધી વસ્તુને સારી રીતે સાતળી લેશું. હવે જેટલી ડુંગળીને આપણે લસણને લીધું ને એનાથી ડબલ ટમેટા લેવાના છે. આ રેસીપીની અંદર ટમેટાનું માપ વધારે રહેશે. તો ટમેટાને આપણે પાણી ઉમેર્યા વગર પ્યોરી કરી લીધી. સાથે સ્વાદ અનુસાર નમક, લાલ મરચું, હળદર પાવડર ઉમેરી દેશું અને આ રીતે આપણે તેની અંદર બાફેલા વટાણા અને બાફેલા બટેકા ઉમેરી દેશું. ટમેટા કરતાં બટેકાનું પ્રમાણ ઓછું રાખવાનું છે અને તેલ અલગ થાય ત્યાં સુધી આપણે આ વસ્તુને સાતળી લેશું સારી રીતે. પછી તેની અંદર ગ્રેવી માટે આપણે પાણી ઉમેરી દેવાનું છે અને આ રીતે એક બોઇલ આવે ત્યાં સુધી થવા દેશું. ઉપરથી આપણે ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી દેશું, તેને મિક્સ કરી દેશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ વિસરાતી જતી વાનગી મધપૂડો, જે ઓછા લોકો બનાવતા હોય છે. જો તમને શરદી ઉધરસ થયા હોય ને ફ્રેન્ડ્સ તો આ મધપૂડો ખાશો ને એટલે દવા વગર શરદી ઉધરસ દૂર ભાગી જશે. આ મધપૂડો માટીના વાસણમાં અને દેશી ચૂલા ઉપર બનેલો હોય તો જ સરસ ટ્રેડિશનલ ટેસ્ટ આવે છે. એકવાર જરૂરથી